जब तुझसे ना सुलझे तेरे उलझे हुए धंधे, भगवान के साथ पर तू सब छोड़ दे बंदे, खुद ही तेरी मुश्किल वो आसान करेगा, जो तू नहीं कर पाएगा वो भगवान कर पाएगा। અને પછી જે ભગવાનને ગુસ્સો આવ્યો છે, હવે તેને સમજાવું ધર્મ। અન્યાયથી 16 વર્ષના અભિમન્યુને સાત મહારથી દ્વારા મારવામાં આવ્યો। મહાબલી ભીમને ઝેર દેવામાં આવ્યું। લાક્ષાગૃહમાં આગ લગાડવામાં આવી અને સૌથી મોટું તો દ્રૌપદીનું ભરસભામાં વસ્ત્રહરણ થયું। ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? અને પછી જ અર્જુન તૈયાર થયો। એટલે જ કહું છું, કૃષ્ણ જેવી રાજનીતિ તો કોઈ ન કરી શકે। પછી ભલે ને શિખંડીને સાથે રાખીને ભીષ્મ પિતામહનું વધ કરવાનું હોય, યુધિષ્ઠિર દ્વારા ખોટું બોલાવીને દ્રોણાચાર્યને મારવાનો હોય, સૂર્યાસ્ત કરાવીને જયદ્રથને મારવાનો હોય, કે પછી ભીમ દ્વારા દુર્યોધનને જંગા નીચે મારવાનો હોય। અરે પ્રત્યેક જગ્યાએ માત્ર કૂટનીતિ। એટલે જ કહું છું, કૃષ્ણને સમજવા ઘણા અઘરા છે। એ માખણ ચોરને મત ચોર ન સમજતા, એ માખણ શા માટે ચોર્યું એ સમજો। જરાસંઘને ભીમ દ્વારા શા માટે મરાવ્યો? દ્રૌપદીને અર્જુન સાથે શા માટે પરણાવી? સુભદ્રાને અર્જુન સાથે શા માટે ભગાડી? આનો જરા વિચાર તો કરજો। અરે જેને યુદ્ધમાં કોઈ ન હરાવી શકે, એ કનૈયો યુદ્ધનું રણ છોડીને શા માટે ભાગી ગયો? જરા સોચો। અરે આ બધું વિચારશો પછી તો સમજાશે કે ખરો શાસક કેવો હોવો જોઈએ, એક નેતા કેવો હોવો જોઈએ, ખરી રાજનીતિ કેવી હોવી જોઈએ। કંસનું રાજ્ય, જરાસંઘનું રાજ્ય, દુર્યોધનનું રાજ્ય, આ બધા જ ઉપર કૃષ્ણનો જ અધિકાર હતો। પણ આજ સુધીમાં એક પણ રાજ્ય ઉપર કૃષ્ણે શાસન કરેલું નથી। કૃષ્ણએ તો શાસન કરેલું છે આપણા પ્રત્યેકના હૃદય સિંહાસન ઉપર। એટલે જ કહેવાનું મન થાય, યશોદાનો ખોડો ખૂંદે એવા નાજુક બાળક